ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને એ પછી આપણે જોયું કે ખેડૂતો છે સરકાર પાસે માંગ કરી રહ્યા હતા કે અમારો જે પાક નિષ્ફળ ગયો છે એમનું વળતર છે સરકાર આપે સહાય રૂપે, એટલે સરકારે પેકેજ જાહેર કર્યું. પણ આ બધાની વચ્ચે અમુક ખેડૂતો એવા હતા કે જેમની પાસે જમીન નહોતી, એ બીજાના ખેતરમાં જઈ અને જમીન ખેડતા હતા, એટલે કે ભાગિયા તરીકે કામ કરતા હતા. તેમની માંગ હતી કે અમે મહેનત કરીએ છીએ, અમને કોણ સહાય આપશે? તો આશા સૌથી પહેલા એમની એ ખેડૂત પાસે હતી કે જે ખેડૂતની જમીન છે એમને પૈસા આપે. પણ ક્યાંય આપણે એવું નહોતું સાંભળ્યું. પણ હવે અમરેલી જિલ્લાની અંદરથી એક એવા ખેડૂત સામે આવ્યા છે કે જેમણે પોતાની સાથે પોતાના ભાગ્યની પણ ચિંતા કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે છે ત્યારે સૌથી પહેલા ખેડૂત છે કોની પાસે હાથ લાંબો કરવાનો? તો એ છે સરકાર. એ કુદરતથી નારાજ જરૂર હોઈ શકે છે, કુદરતને કહી પણ શકે છે કે અમે મહેનત કરીએ છીએ, કેમ અમારી સાથે વારંવાર આવું થાય છે? પછી એમનો કોઈ બીજો સહારો હોય તો એ છે સરકાર. કંઈ પણ નુકસાન જાય તો સરકારને કહેશે કે અમને આટલું જે અમારું વ્યાજ છે માફ કરવામાં આવે, દેવું છે એ માફ કરવામાં આવે, જેથી કરીને અમે આવતા વર્ષે બીજી સારી ખેતી કરી શકીએ, અમારી પાસે થોડા ઘણા પૈસા વધે. પણ જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે સવાલ એ થાય છે કે જે ખેડૂતે રાત દિવસ મહેનત કરી હોય છે, પોતાના ખેતરમાં જે પાક ઉગાડ્યો હોય છે બધો જ પાણીમાં ધોવાઈ જાય છે, અને પછી જ્યારે એમને થોડા એવા પૈસાની જરૂર હોય છે તો કોણ આપે છે? એટલે સરકાર પાસે સ્વાભાવિક છે કે સહાય માંગે. સરકારે પેકેજ તો જાહેર કર્યું, પણ આ બધાની વચ્ચે ખેડૂત પણ મેદાનમાં આવ્યા હતા કે અમે ભાગ્યા છીએ, અમે તો કોઈ બીજા ખેડૂતની જે ખેતર છે જમીન છે વાવીએ છીએ ભાગ્યા તરીકે, તો અમને કોણ આપશે? અમારે ફક્ત મહેનત કરવાની. ત્યારે જઈને આજે અમરેલીની અંદર જે ઘટના સામે આવી છે એમાં જે અમરેલીના મોટા ગોખરવાડા ગામ છે એ ખેડૂત છે ત્યાંના, એમણે ઉદારતા દાખવી છે. ખેડૂતને જે સહાય મળી છે એમાંથી પોતાના ભાગ્યાને પણ એમણે સહાય આપી છે. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની અર્થે સરકારે જે સહાય આપી હતી એમાંથી અડધો ભાગ છે ભાગ્યાને પણ આપવામાં આવ્યો છે. ગામના જે પ્રવીણસિંહ ઝાલા છે એમને સરકાર તરફથી જે સહાય મળી હતી એમાંથી 50% ભાગ છે પોતાની જમીન જે વાવતા હતા ભાગ્યા એમને આપ્યો છે. બધા ખેડૂતોને પોતાના ભાગ્યાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી સહાયમાં ભાગીદાર બનાવવાની ખેડૂતે પણ એક લાગણી વ્યક્ત કરી છે. હવે ખેડૂતને પણ સાંભળીએ કે જેમણે પોતાના ભાગ્યની ચિંતા કરી છે અને પોતાના ભાગ્યને જે સહાય મળી છે એમાંથી 50% આપ્યો છે, અને એમની જ સાથે જે ભાગ્યને પૈસા મળ્યા છે, સહાય મળી છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. એ શું નામ છે, કયું ગામ છે, ને આજે તમે તમારા ભાગીદાર જે રાખ્યું છે વાવવા પૈસા એવા શું કહો છો? હું એવું માનું છું કે મારું ગામ ગોખરવાડા, મારું નામ પ્રવીણસિંહ ઝાલા. આ વખતે 2025નું જે કમોસમી વરસાદને હિસાબે જે પાકોને નુકસાન થયું, એ પાક માટે સરકારે બધાની બહુ બોલી હતી, એના હિસાબે સરકારે નક્કી કર્યું કે ભાઈ આ લોકોને રાહત પેકેજ કાંઈક આપવું. અને રાહત પેકેજના એક હેક્ટરના 22,000 લેખે 2 હેક્ટર મંજૂર કરેલ, જે પૈકી મારે 44,000 રાહતમાં આવેલા સરકાર તરફથી. તો મારું જે હું વાવું, મારું ખેતર છે એ મારા ભાગ્યા જે હોય, દાખલા તરીકે કોઈ પણ વાગતું હોય તો મારું 50% મેં વાવવા આપેલું. તો જે મને નુકસાન થયું છે એ એમને પણ નુકસાન થયું હોય તો ખરેખર તો એને એ પણ 50%ના હકદાર ગણાય. અને એ અનુસંધાને આજે મેં એ જે 22,000 50% લેખે 44,000 આવેલા, એમાંથી 22,000 50% જે વાવવા આપેલું હતું 50% લેખે, એને 50% રકમ અત્યારે 22,000 મેં રોકડી આપેલ છે. બીજા ખેડૂત વિશે તમે શું કહેવા માંગો છો? એટલે મારું એવું કહેવાનું છે કે આ ખરેખર તો ભાગ્યાને પણ નુકસાન થયું જ હોય. જે ખેડૂત ખાતેદાર હોય એને નુકસાન હોય તો ભાગ્યા રાખ્યું હોય, ભાગ્યું જેણે રાખ્યું હોય, કે 30% રાખ્યું હોય, 25%, જે રીતે એની કન્ડિશન પ્રમાણે રાખ્યું હોય એ પ્રમાણે એને ખરેખર રાહત આવી છે. રાહતના પૈસા એમાંથી એને ખરેખર ચૂકવવા જોઈએ એવું મારું પોતાનું મંતવ્ય છે. નામ છે, કયું ગામ છે, ને આજે એક ખેડૂતનું ઉદાહરણ સ્વરૂપ દાખલો બેઠો શું કહો? મારું નામ દિનેશભાઈ ખીમજીભાઈ સાગઠિયા છે. ગામ મારું મોટા ગોખરવાડા છે. અમારા ગામમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા પ્રવીણસિંહ ઝાલા છે કે જેણે એક એવો દાખલો બેસાડ્યો છે કે જે હકીકતે કે નાના માણસોને ઉપયોગી થાય એવું છે. કે જે હકીકતે જે પાક નુકસાનના જે પૈસા આવ્યા એ હકીકતે કે પાક નુકસાન જે મજૂરની 50% નુકસાન ખેડૂતનું છે, એમ સામે મજૂરનું પણ નુકસાન 50% છે. એક એવો અમારા બાપુએ એક એવો દાખલો બેસાડ્યો છે કે એના જે
વાવતા હતા એમને 50% પૈસા આપી અને એક એવો દાખલો બેસાડ્યો છે કે ભાઈ નહીં, હકીકતે આવું થવું જોઈએ એમ. અને મારી તો એવું કહેવાનું છે કે ગામમાં આવું એક ઉત્તમ ઉદાહરણ છે કે આ બધાને આપવું જોઈએ આવું એમ, કે નાનો માણસ જે મજૂર વર્ગનો માણસ છે એને થોડો ઘણો ટેકો મળે. કદાચ આ ખેડૂતની જેમ બીજા ખેડૂતે પણ ઉદારતા દાખવવી જોઈએ, કારણ કે જમીન ભલે તમારી છે, તમે ભલે એમના ભાગીદાર છો, પણ તમારી જે ખેતર રીટેક પણ તમારું જે ખેતર છે, તમારી જે જમીન છે, એમની દેખરેખ છે કે આ ભાગ્યું રાખી રહ્યું છે. એમને પણ એમનો હક છે, જે મહેનત કરી છે, એમના પરિવાર માટે જે સપના જોયા છે તમામ પૂરા કરવા માટે. એટલે હવે આશા પણ તમામ ખેડૂતો પાસે એ જ છે કે જેમણે પોતાનું ખેતર છે બીજા ખેડૂતને વાવવા માટે દીધું છે, એમની પણ તેઓ સાર સંભાળ રાખી એમના પરિવારને પણ મદદ કરે. હવે અમરેલી જિલ્લાના ગામમાંથી જે આ ખેડૂતની ઉદારતા સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.